પૂર્ણિમા. લેખક રમણલાલ વ દેસાઈ. અધ્યાય 1. મધરાત. ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સુનકાર નાનાલાલ. આપણામાં જીવન જ ક્યાં છે? જીવનમાં રસ જ ક્યાં છે? જે કાંઈ મળતું મળતું જીવન છે, જે કાંઈ મોળો મોળો રસ છે, એટલું જ રહેવા દે ને ભાઈ. નવું જીવન અને નવો રસ લાવતા જે છે તે ખોઈ બેસે નહીં. વૃદ્ધોની ફિલસૂફી. આપણા દેશમાં તો બાળકોએ વૃદ્ધ જન્મે છે. કાલથી યુરોપીય નાચ જોવાનું માંડી વાળો, અને રસમાં ડૂબકી મારવા જતા આખાએ ડૂબી ન જાઓ. હિન્દ અને યુરોપ વચ્ચે 3 દરિયાના ખાડા છે, એ ભૂલીશ નહીં. અવિનાશ અને રજનીકાંત એ બંને મિત્રો રશિયન નર્તકીઓનો નાચ જોઈને મધરાતે પાછા ફરતા વાતો કરતા કરતા ચાલતા હતા. અવિનાશ હિન્દુ સમાજની કડક ટીકા કરતો. તે ધનવાન પિતાનો પુત્ર હતો, પરંતુ રજનીકાંત સાધારણ સ્થિતિનો હતો. તેણે સંકટો વેઠ્યા હતા, અને એ સંકટોએ તેને શીખવ્યું હતું કે જે હોય તેમાં આનંદ માનવો. જગત આપણી મરજી પ્રમાણે રચી શકાય નહીં. માનવ હૃદયમાં આપણો ધાર્યો ફેરફાર કરવો હોય તો આપણે જગતને સર્વસ્વ આપવું પડે. જગતને સર્વસ્વ આપવા માટે રજનીની તૈયારી નહોતી. માનવીને સુધારવાનું તેણે બેડું ઝડપ્યું નહોતું. એ 3 દરિયા ઓળંગી યુરોપિયનો હિંદમાં આવ્યા, અને તેમણે હિંદને સર કર્યું. દરિયાથી બીતા હિન્દુઓ બહાર ન નીકળ્યા અને યુરોપિયનોના દાસ બન્યા. અવિનાશ જરા આવેશમાં આવીને બોલ્યો, એટલે યુરોપિયનોના નાચ શીખશો તો તમે યુરોપ જીતશો ખરું? રજનીએ કહ્યું. નાચ તો અનેક પહેલ પાડેલા જીવનનું એક પાસું છે. જે જીવનનો આવિષ્કાર નાચમાં થાય છે તે જીવન તમે ગાળો તો જરૂર તમે યુરોપ જીતશો. અંધારી રાત હતી. રસ્તા ઉપર કોઈની અવરજવર ન હતી. આકાશ ગંગાને કિનારે તારાઓ દીપક નૃત્ય કરી રહ્યા હતા. તારા મનથી તું એમ ધારતો હોઈશ કે નાચ એકલા યુરોપમાં જ થાય છે, નહીં? અવિનાશ હસ્યો. છોકરાઓ ગરબાઓ ગાય છે, તેને તારે નાચનું મહત્વ આપવું છે? નાચની પ્રાથમિક ભૂમિકા તો ખરી ને. માટે જ આપણે પણ પ્રાથમિક ભૂમિકામાં રહ્યા છે. ભીલ નૃત્ય જોયું છે? મારે નથી જોવું. પાસેના એક મંદિરમાંથી કોઈ યુવતી દેખાઈ. મંદિરમાં રહેતા શિવનાથ શાસ્ત્રી બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા. તેમનું સંસ્કૃત જ્ઞાન અગાધ કહેવાતું. અરે કોઈ કહેતા કે શિવનાથ શાસ્ત્રી તો મોટા સંગીતાચાર્ય છે. આટલી રાતે મંદિરમાં સ્ત્રી કેમ દેખાઈ? અવિનાશનું ઘર પાસે આવ્યું હતું. તેણે ચાલતા આવવાનો શોખ કરવા ધારેલો હોવાથી આજે તે ગાડીમાં બેઠો નહોતો. રજનીકાંતને નૃત્ય જોવા તે લઈ ગયો હતો. રાતે રજનીએ પણ અવિનાશને ઘેર સુવાનો નિશ્ચય કર્યો હતો. પેલી સ્ત્રી બહુ જ ધીમે પગલે આગળ ચાલતી હતી. તેની સાથે એક પુરુષ અને એક મધ્ય વયની સ્ત્રી પણ હતા એમ દેખાયું. શિવનાથ શાસ્ત્રી પણ શોખીન દેખાય છે. બધા જ સંસ્કૃત પંડિતોને વંઠેલા માની લેવા, રજનીએ ધીમેથી કહ્યું. મંદિર બાજુએથી આવતી 2 સ્ત્રીઓ અને એક પુરુષ તેમના ભણી આવતા હતા. રજની અવિનાશનો હાથ પકડીને તેને ઘરના પડછાયામાં ખેંચ્યો. જોયે તો ખરા કોણ છે તે? ધીમે રહીને રજની બોલ્યો. જરા વારમાં એ 3 વ્યક્તિઓ એક ફાનસના પ્રકાશ પાસે આવી પહોંચી. બંને મિત્રો તેમને જોઈ શકે એવું સ્થળ હતું. યુવતીનો હાથ પકડવા પુરુષ આછું મંથન કરતો હતો. યુવતી તેનો હાથ આગ્રહપૂર્વક ખસેડી નાખતી હતી. તેની સાથે ચાલતી બીજી સ્ત્રીએ કહ્યું, આટલો આગ્રહ છે તો જરા બેસીને જઈએ? ના, આજે નહીં, ફરી કોઈ વખત જોઈશ, પેલી યુવતી બોલી. આટલા દિવસ સુધી તો, પેલો પુરુષ જે બોલ્યો તેની પાછલો ભાગ સંભળાયો નહીં. 3 જણાના નાના થતા પડછાયા દૂર ગયા, અને થોડી વારે 3 વ્યક્તિઓ અને પડછાયા અંધકારમાં સમાઈ ગયા. કેમ, ઓળખ્યા? રજનીએ હસતા હસતા પૂછ્યું. બંને મિત્રોએ હવે ચાલવા માંડ્યું. એ જ હશે? અવિનાશે પૂછ્યું. હજી શંકા છે? બહુ દૂર નહીં ગયા હોય. ખાતરી કરવી હોય તો આગળ ચાલ. ના, આપણી શી જરૂર? અને એમાં ખોટું શું કરે છે? કોઈ મિત્રોની સાથે Sample complete. Ready to continue?